કરુણા રસને રે પ્રગટ કર્યો કાનજી કરુણા રસને પ્રગટ કર્યો પ્રગટ કર્યો કરુણા રસને રે પ્રગટ કર્યો કાનજી રે કરુણા રસને પ્રગટ કર્યો કાનજી રે કરવા અનેક જનનો ઉદ્ધાર રે મુક્તાનંદના વાલે રે મહાસુખ આપ્યું હરિનિત નવલા ને વિહાર રે હરિનિત નવલા ને વિહાર રે આ અવસર રે દયાળુ બહુ દયા કરી હે જીરે બહુ દયા કરી સહજાનંદ સ્વામી મહારાજની જય સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. મુક્તાનંદ સ્વામીનું આ કીર્તન દયાથી શરૂ થાય છે. આ અવસરે દયાળુ બહુ દયા કરી અને કરુણા ઉપર એનો અંત આવે છે. કરુણા રસને રે પ્રગટ કર્યો કાનજી એટલે ભગવાન સ્વામિનારાયણે કરુણા રસને પ્રગટ કર્યો. તો સ્વામિનારાયણ ભગવાન એમણે જે નર વિગ્રહ આ પૃથ્વી ઉપર ધારણ કર્યો એમનામાં નવરસ સમાયેલા હતા. નવરસમય મૂર્તિ ભગવાન સ્વામિનારાયણની હતી. આ નવરસની સ્તુતિ પ્રેમાનંદ સ્વામીએ ધ્યાન મંજરી ગ્રંથમાં કરેલી છે. સાહિત્યના જગતમાં શૃંગાર રસ, વીર રસ, રુદ્ર રસ, ભયાનક રસ, બીભત્સ રસ, શાંત રસ, અદ્ભુત રસ, હાસ્ય રસ અને કરુણા રસ આ નવ રસ સમાયેલા છે. તો અહીંયા મુક્તાનંદ સ્વામી કરુણા રસની વાત કરે છે. ભગવાન સ્વામિનારાયણની આંખોમાંથી સદા કરુણા વહેતી. ભગવાનને જીવના સુખ માટે, રૂડા માટે અથવા કોઈક જીવને ઉર્ધ્વ ગતિ કરાવવા માટે એના પ્રત્યે કંઈક કરવાની ઈચ્છા પ્રગટ થઈ આવે એને કરુણા કહેવાય.
તો સ્વામિનારાયણ ભગવાને અનેક જીવને એમની મૂર્તિનો યોગ કરાવવા, એમની મૂર્તિનું દર્શન કરાવવા, એમના ધામના દર્શન કરાવવા માટે જુદી જુદી ક્રિયાઓ કરી. એ થઈ કેમ? તો કે એ જીવ પ્રત્યે પહેલાં એમના અંતઃકરણમાં કરુણાનો જન્મ થાય છે, પછી એ ક્રિયા થાય છે. માત્ર એમની દ્રષ્ટિ પડવી જોઈએ, એ જીવના વેગ સમી જતા અને એના અંતરમાં સુખ થઈ જતું. સ્વામી કહે છે, કરુણા રસને રે પ્રગટ કર્યો કહાનજી. ભગવાન સ્વામિનારાયણ અનંત ઐશ્વર્ય યુક્ત છે અને એ અનંત ઐશ્વર્ય યુક્ત દિવ્ય સનાતન તેજોમય એવા અક્ષરધામમાં બિરાજે છે. ત્યાં અનંત કોટી પરમહંસ મુક્તો ભગવાન સ્વામિનારાયણની દાસ ભાવે સેવા કરે છે. એવા ધામમાં રહ્યા થકા શ્રી હરિએ સંકલ્પ કર્યો કે અનેક જીવને મારા ધામનું અને મારા સ્વરૂપનું સુખ આપવું છે. માટે એમણે કરુણારસને પ્રગટ કર્યો અને આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો. જેમ કોઈ અબજોપતિ હોય પછી એ કોઈની નોકરી કરવા ના જાય, એ સ્વાભાવિક મેન્ટાલિટી છે. તો સ્વામિનારાયણ ભગવાન એમના ધામમાં અનંત ઐશ્વર્ય છે, એ જ્યાં સુખ સુખ ને સુખ છે એવું ધામ, એવા મુક્તોની સેવા, એનો ત્યાગ કરીને ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આ પધાર્યા. તો એ જે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા એ જ એમની મોટામાં મોટી કરુણા છે. પોતે અનંત ઐશ્વર્યના ધણી છે, પરંતુ છપૈયામાં ધર્મદેવ અને ભક્તિદેવી થકી જન્મ ધારણ કર્યો. છપૈયામાં બાળ સખાઓ સાથે બાળ લીલા કરી, અયોધ્યામાં દેવ દર્શને જતા, કથા સાંભળતા, સરયુ નદીમાં સ્નાન કરતા, સંધ્યા તર્પણ કરતા. આ બધી ક્રિયા કરવાની એમને કોઈ જરૂર ન હતી. કેમ કે પોતે પરિપૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા. પરંતુ એમ કરવાથી અનેક જીવ એમના યોગમાં આવે અને એનું કલ્યાણ થાય. આ મોટામાં મોટી કરુણા હતી. પોતે લોજ આશ્રમમાં પધાર્યા, પરંતુ ત્યાં છાણા વીણવા જાય, કાવડ લઈને ભિક્ષા માગે, પરંતુ આ બધી ક્રિયાઓમાં પોતાનું પુરુષોત્તમપણું જણાવતા. એમના ઘણા બધા મનુષ્ય ચરિત્રો હતા, પણ એમાં ક્યારેક ક્યારેક પોતે પોતાનું પુરુષોત્તમપણું જણાવતા. એ કરુણારસ કહેવાય. એટલે મુક્તાનંદ સ્વામીએ એક પદમાં ગાયું હતું કે કરી કરુણા રે સ્વામી સહજાનંદ, પધાર્યા અખંડ સુખ આપવા. એટલે ભગવાન સ્વામિનારાયણ 49 વર્ષ 2 માસ અને 1 દિવસ સુધી આ પૃથ્વી ઉપર વિચર્યા, પરંતુ એમણે પોતાની મૂર્તિનું અખંડ સુખ અનંત જીવને આપ્યું. એ એમની બહુ મોટી કરુણા હતી. આટલા થોડાક સમયની અંદર સ્વામિનારાયણ ભગવાને અનેક કાર્યો કર્યા, જેનાથી અનેક જીવનું કલ્યાણ થાય. પોતે આ જીવન છેલ્લા શ્વાસ સુધી ફરતા રહ્યા, ગામડે 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 વિચરણ કરતા રહ્યા. એ કેવળ ને કેવળ એમની કરુણા હતી. એમને એટલો બધો દાખલો કરવાનો કોઈ મતલબ નહોતો, પરંતુ એમના અંતઃકરણની અંદર અનેક જીવનું કલ્યાણ કેમ કરવું એ એક વિચાર કાયમ રહેતો. એ ભગવાનની બહુ જ મોટી કરુણા છે. એટલે કરુણા રસને રે પ્રગટ કર્યો કહાનજી. આ શબ્દ જે મુક્તાનંદ સ્વામીએ લખ્યા એનું એક
બહુ ઊંડું રહસ્ય છે. તો સ્વામિનારાયણ ભગવાન વર્ણી વેશે વિચરણ કર્યું તો એમાં અનેક જીવને પોતાના સ્વરૂપનો સંબંધ કરાવીને, પોતાના જ્ઞાનનો યોગ કરાવીને એ જીવને ભગવાન પોતે પોતાના ધામનો અનુભવ કરાવતા. તો શ્રીજી મહારાજ વર્ણી વેશે તપ કરતાં કરતાં પછી આગળ ચાલે છે વિચરણ કરતાં કરતાં. તો સૌરાષ્ટ્રમાં પધાર્યા છે. તુલસી શ્યામ ગુપ્ત પ્રયાગથી આગળ ચાલે છે. આગળ ચાલતા ચાલતા એમને એક ગામ આવ્યું. ત્યાં આગળ એક ભરવાડ હતો. એના ઘેર વર્ણી વેશે મહારાજ ઉતર્યા. સીધું આપ્યું તથાપી ન લીધું, દૂધ ગાયનું પ્રેમથી પીધું. એ ભરવાડે સીધું આપ્યું પરંતુ એ મહારાજે ગ્રહણ ના કર્યું, પરંતુ જે ગાયનું દૂધ હતું એ પ્રેમથી પીધું. એ વખતે એ જે ભરવાડ હતો એના એક ગુરુ હતા. તો એ જે બાવાજી હતા એ એના ઘેર આવેલા હતા. એ જ દિવસે નીલકંઠ વર્ણી પણ ત્યાં પધાર્યા. એટલે રાત્રે બાવોને શ્રી અવિનાશ, સૂતા એક સ્થળે પાસ પાસ. કહ્યું બાવે સ્વભાવે હે રામ, દીધો હોકારો શ્રી ઘનશ્યામ. એટલે જે બાવાજી હતા એ અને નીલકંઠ વર્ણી એક જગ્યાએ જોડે જોડે સૂતા હતા. એટલે બાવાજી જે હતા સૂતા સૂતા એને કંઈક બગાસું ખાધું હશે કે કોઈ પણ સહજ ક્રિયા કરતા હે રામ હે રામ હે રામ આવો એક ઉચ્ચાર કર્યો. તો પાસે જે નીલકંઠ વર્ણી સૂતા હતા એમણે હોકારો કીધો, બોલો દીધો હોકારો શ્રી ઘનશ્યામ. બોલો શું કહો છો? જેમ કોઈને બોલાવે અને કોઈ હોકારો કરે એવી રીતના નીલકંઠ વર્ણીએ એ ક્રિયા કરી. એ જ રીતે બીજી ત્રીજી વાર દીધો હોકારો ધર્મકુમાર. એમ પાછું 2-3 વાર બાવાજીને જ્યારે હે રામ બોલ્યા ત્યારે સામે નીલકંઠ વર્ણીએ રિસ્પોન્સ આપ્યો અને એને એના હોકારો કરતા જવાબ આપ્યો. એટલે જે બાવો જે હતો એને અંદરથી કંઈક જુદી વાત લાગી. કહે બાવો તમે છો શું રામ? કેમ હોકારો દ્યો છો આ ઠામ? તમે કઈ રામ છો તે આ બધા હોકારા મને આપો છો કે? કહે કૃષ્ણ બાવા સુણી લઈએ, નક્કી જાણો અમે રામ છીએ. પછી રામ રૂપે ભગવાન, દીધું બાવાને દર્શન દાન. હે બાવા સાંભળી લે કે અમે નિશ્ચય રામ છીએ. પછી એ નીલકંઠ વર્ણીનું જે સ્વરૂપ હતું એમાંથી પ્રકાશ કર્યો અને એમાંથી શ્રી રામચંદ્રજીની મનોહર મૂર્તિનું દર્શન એ બાવાજીને દીધું. ભગવાન રામ રૂપે પ્રગટ થયા. ત્યારે જે બાવો જે હતો બાવે રામ જથારથ જાણ્યા, હરિ કૃષ્ણને હેતે વખાણ્યા. એટલે પછી એ જે નીલકંઠ વર્ણીને બાવાજી નમસ્કાર કરે છે અને એમનો નિશ્ચય કરાવ્યો ભગવાને. તો આ બહુ મોટી કરુણા છે. પરંતુ એનાથી વધારે મોટી કરુણા હજુ આગળ આવશે. ત્યાંથી મહારાજ લોઢવા જાય છે. તો લોઢવામાં એક ચારણ લખુબાઈ હતા. એમના ઘેર ભગવાન ઉતારો કરે છે. લખુબાઈ છે સમાધિ નિષ્ઠા, જ્ઞાન વૈરાગ્યમાં તે વરિષ્ઠા. મત અદ્વૈતને માનનારી, જાણે ઈશ્વરને નિરાકારી. એટલે જે લખુબાઈ જે હતી એ સમાધિનિષ્ઠ હતી. એને આત્માનંદ સ્વામીથી સમાગમ થયેલો અને એ જ્ઞાન અને વૈરાગ્યમાં બહુ જ ઊંચી કક્ષાએ પહોંચેલી હતી. જ્ઞાન વૈરાગ્યમાં તે વરિષ્ઠા, પરંતુ મત અદ્વૈતને માનનારી, જાણે ઈશ્વરને નિરાકારી. એટલે અદ્વૈતવાદને એ માનનારી હતી અને ઈશ્વરને નિરાકારી માનતી. એ સદાવ્રત ચલાવતી અને સાધુઓને સદાવ્રત દેતી, તપની પરીક્ષા કરી લેતી. તેણે મોટા તપસ્વી જે જાણ્યા, સનકાદિક તુલ્ય પ્રમાણ્યા. તેથી રાખ્યા પોતા તણે ઘેર, સ્નેહે સેવા સજે સારી પેર. પરંતુ
એ લખુબાઈ જે હતી એનામાં એક સત્વ ગુણ હતો, એટલે એ સદાવ્રતની પ્રવૃત્તિ કરતી અને જુદા જુદા સાધુઓને સદાવ્રત આપતી. એટલે એક જે લોકવાયકા છે કે ભેખમાં ભગવાન રહેલા છે, એટલે લખુબાઈ જુદા જુદા સાધુઓને સદાવ્રત દેતી અને એમના તપની પરીક્ષા કરી લેતી. તો આ નીલકંઠ વર્ણી એમના ઘેર પધાર્યા તો એને અંદરથી એક પ્રતીતિ થઈ કે આ તો સનકાદિક તુલ્ય તપસ્વી છે, એટલે એણે અતિ સ્નેહથી પોતાના ઘેર રાખ્યા. વિઠ્ઠલાનંદ ને બાલાનંદ બ્રહ્મચારી હતા નિર્દ્વંદ્વ, તેની પાસે રસોઈ કરાવે મહારાજને થાળ ધરાવે. ઘેર ભેંસો તણું ખાંડું હતું, નિત્ય નિત્ય ઘણું દૂધ થતું. દૂધની તર સાકર સાથ, જમતા નિત્ય ત્યાં મુનિ સાથ. ઘણો ભાવ ભાડી અવિનાશ, 3 માસ રહ્યા ત્યાં નિવાસ. હવે ત્યાં આગળ વિઠ્ઠલાનંદ અને બાલાનંદ આ નામના 2 બ્રહ્મચારી હતા. એની પાસે એ લખુબાઈ રસોઈ કરાવે અને કાયમ નીલકંઠ વર્ણીને થાળ ધરાવે. એના ઘેર ઘણી ભેંસો હતી તો એનું ઘણું દૂધ થતું, તો એ દૂધની જે મલાઈ હોય એને સાકરમાં ભેગી કરીને એ ભગવાનને નિત્ય જમાડતી અને ઘણા ભાવથી એ રાખતી ભગવાનને. એટલે એનો ભાવને જોઈને નીલકંઠ વર્ણી ત્યાં 3 મહિના સુધી રહ્યા છે, એમ આપણો ઇતિહાસ કહે છે. સામાન્ય રીતે શ્રીજી મહારાજનો એક નિયમ હતો કે વન વિચરણ દરમિયાન ગોદોહન માત્ર એક સ્થાને રહે. ગોદોહન એટલે ગાયને દોવે, પછી સવારે દોવે, પછી જ્યારે સાંજે દોવે, એ બેની વચ્ચેનો જે સમયગાળો, એટલો જ સમય એક સ્થાનમાં રહેવું, એવો સ્વામિનારાયણ ભગવાનનો ધડાવ હતો વર્ણી વિશે વિચરણ કર્યું ત્યારે. એટલે ત્યાં આગળ મહારાજ 3 મહિના રહ્યા. હવે એ જે લખુબાઈ હતી એ ઘણી જ પોતાની રીતે સમર્થ હતી, એને ઘણા અનુભવ થયેલા છે, એ શાસ્ત્રની જાણનારી છે. પરંતુ એ જે ઉપાસનાનો જે માર્ગ એમાં એને નિરાકારની પ્રતીતિ થયેલી હતી, એટલે એની અંદર એ જ્ઞાનનો અંશ ફિટ થયેલો હતો. એટલે એણે ઘણી બધી વાત કરી. કહે બાઈ અહો તપધારી, બેય છે આજ બ્રહ્મચારી. એટલે આજે વિઠ્ઠલાનંદ અને બાળવાનંદ એની એક જુદી એક વાર્તા છે, એને આપણે અહીંયા નથી લેવી, પરંતુ આપણો હેતુ લખુબાઈના જીવન સાથે છે. તો આત્માનંદ સ્વામી જે હતા એ એમ કે છે, અમે માનીએ ઈશ્વર તેહ, તેને ભજીએ છીએ ભાવ આણી, દાતા કલ્યાણના એ જ જાણી. બીજી વાત કહું એક વળી, તમે સ્નેહથી લેજો સાંભળી. મોટા સંત રામાનંદ નામ, ગયા શ્રીરંગ ક્ષેત્રને ઠામ. રામાનુજ થકી દીક્ષા લીધી, પાછી સોરઠમાં ગતિ કીધી. આત્માનંદ સાથે વાદ ધર્યો, વાદ અદ્વૈત ખંડન કર્યો. સ્વામીએ શિષ્ય સૌને બોલાવી, સારી રીતે કહ્યું સમજાવી. રામાનંદ સ્વામી કહે જેમ, સર્વે જન તમે વર્તજો તેમ. એટલે જે એમના ગુરુ હતા આત્માનંદ સ્વામી, એમની સાથે રામાનંદ સ્વામી જે હતા એમણે ઘણો વાદ વિવાદ કર્યો અને અદ્વૈત મતનું ખંડન કર્યું. કારણ કે રામાનંદ સ્વામી વિશિષ્ટાદ્વૈતના પ્રવર્તક હતા. એટલે પછી આત્માનંદ સ્વામીને એમનાથી કંઈક સંતોષ થયો હશે, એટલે એમનો જે શિષ્ય સમુદાય હતો એમને બધાને બોલાવીને એમણે એક વાત કરી. એમણે શું કહ્યું કે એની સમજણ છે ઘણી સારી, માટે જાણજો જનહિતકારી. એમ કહી આત્માનંદ તેહ, જય રામ પરે તજ્યો દેહ. એટલે રામાનંદ સ્વામીને બધા માનજો એવું પોતાના શિષ્ય સમુદાયને આત્માનંદ સ્વામીએ કહ્યું. અને
રામપુરામાં એમણે દેહ ત્યાગ કર્યો. તેના શિષ્ય સર્વ જે રહ્યા, રામાનંદ તણા શિષ્ય થયા. મત માને વિશિષ્ટા દ્વૈત, નવ માને કદી તે અદ્વૈત. પણ હું અને આ બ્રહ્મચારી, ત્રણ જણ તો રહ્યા ટેકધારી. આત્માનંદને ઈશ્વર ગણીએ, મત અદ્વૈત તે ભલો ભણીએ. પરંતુ જે લઘુચારણ હતી એણે વાત કરી નીલકંઠ વર્ણીને કે એ બધા જે હતા એમણે રામાનંદ સ્વામીનો મત એ ગ્રહણ કર્યો, પરંતુ હું અને આ બાલવાનંદ અને વિઠ્ઠલાનંદ એ અમે અદ્વૈત મતને પકડી રહેલા છીએ. અમે ત્રણ જણા એક ટેકને રાખીને રહ્યા છીએ. અમે આત્માનંદને ઈશ્વર ગણીએ છીએ અને અમારો મત જે છે એ અદ્વૈત છે. રામાનંદે તો આગ્રહ કર્યો, અમે શબ્દ શ્રવણ નવ ધર્યો. રામાનંદજીએ અમને બહુ આગ્રહ કર્યો, પણ અમે એમની વાતને સાંભળી નહીં. તેણે અમને કર્યા છે વિમુખ, તેનું અમને નથી કાંઈ દુઃખ. એની દ્રઢતા જુઓ કે એમણે વિમુખ કર્યા તો પણ અમે અમારી દ્રઢતાને છોડવાના નથી. અહીંના હરિજન નર નારી, તે તો માને છે વાત અમારી. સંપ્રદાય ગાદીપતિ જેવી, મને માને છે સૌ જન તેવી. એટલે અહીંના જે લોકો જે છે એ અમને માને છે, અમારી વાતને પ્રમાણ કરે છે. એટલે પછી ભગવાને આ વાતને અંદરથી બહુ જ દ્રઢતાપૂર્વક લીધેલી છે. મહારાજ આ લોઢવા ગામમાં જે પધાર્યા છે એની પાછળ પણ કંઈક ઉદ્દેશ છે કે એક જીવ જે ભગવાનની ઉપાસનાના માર્ગે આગળ ચાલે છે, જેની અંદર દ્રઢતા છે, જેની અંદર એક ખમીર છે અને જેને કલ્યાણનો ખપ છે, પરંતુ એક ખોટી સમજણના કારણે એ જીવ અટવાયેલો છે. એટલે ધર્મપુત્ર છે અંતરયામી, તોય વાત પૂછી લીધી સ્વામી. કરુણાનિધિ કરુણા કરી, લખુબાઈ પ્રત્યે કહે હરી. જુઓ અહીંયા પણ કરુણાની વાત આવી. ભગવાન કરુણાના નિધિ છે. એટલે પછી નીલકંઠ વર્ણીએ એ લખુબાઈના જીવનું રૂડું થાય એવો એક સંકલ્પ કર્યો. કેમ કે લખુબાઈએ એમની ઘણી સેવા કરી અને એ ભાવથી અને મહિમાથી કરેલી હતી. એટલે એમણે વાત કરી, સત્ય માનો વિશિષ્ટા દ્વૈત, મત સત્ય નથી જ અદ્વૈત. વ્યાસ સૂત્ર તથા જે વેદાંત, સંભળાવી તેની ભાગી ભ્રાંત. એટલે શ્રીજી મહારાજે વર્ણી વિશે, નીલકંઠ વર્ણી વિશે લોઢવામાં લખુબાઈને વાત કરી કે હે લખુબાઈ, તું વિશિષ્ટાદ્વૈત મત છે એને સત્ય માન. આ અદ્વૈત મત એ સત્ય નથી. વ્યાસ સૂત્ર અને વેદાંતના જે વાક્યો જે હતા, એના પ્રમાણ જે હતા એ એણે કહી બતાવ્યા. ત્રણ જણને કર્યા નિજ મતના, કાઢ્યા ખોદીને મૂળ અસતના. એ જે બાલવાનંદ, વિઠ્ઠલાનંદ અને લખુબાઈ, આ ત્રણ જે અદ્વૈતવાદી હતા, એમના જે મતની અંદર એમની દ્રઢતા હતી, એને આ કાઢ્યા ખોદીને મૂળ અસતના. જે ખોટું જ્ઞાન જેને ભરાઈ ગયું હતું એના મૂળને ખોદી નાખ્યા. લખુબાઈને કહે ભગવાન, તમે માગો મુખે વરદાન. પછી મહારાજ લખુબાઈ ઉપર બહુ પ્રસન્ન થયા, કારણ કે એણે પોતાનો જે મત હતો એની અંદર કંઈક ભૂલ હતી એવો એક સ્વીકાર કર્યો અને નીલકંઠ વર્ણીનું શરણાગતિ સ્વીકાર કર્યું. એટલા માટે ભગવાન પછી રાજી થયા અને એમને કહ્યું કે તમે કંઈક વરદાન માગો. તો કહે બાઈ સુણો તપધામ, મારો પુત્ર જે છે વીરો નામ. સુત તે અને ભેંસો જે છે જે સદા કાળ સુખી રહે તે. એટલે આ જે મારો પુત્ર છે વીરો નામનો, એની જે ભેંસો છે ઘણી બધી, એના કારણે આ સદાવ્રત કાયમ ચાલતું રહે એવું કંઈક મારા પર કૃપા કરો.
સુણી ભાખે મુખે ભગવંત, તે તો માગ્યું તમે નાશવંત. વરદાન બીજું મુખે માગો, પશુ પુત્રની વાસના ત્યાગો. કે હે લખુબાઈ, તું અદ્વૈત મતમાં આટલી બધી આગળ વધી અને એક પશુ અને પુત્રમાં આટલી વાસના શું કામ રાખે છે? આ તો એક માયાની વસ્તુ તે માગી, એનાથી કંઈક બીજું માગ. તો પછી એણે બીજી વાત કરી. લખુબાઈ વળી એમ કહે, આ અખંડ સદાવ્રત રહે, એ જ માગું છું હું વરદાન, આપો એટલું કરુણા નિધાન. એટલે પછી એને થોડુંક આગળ કંઈક સારી વસ્તુ માગી કે આજે હું સદાવ્રત ચલાવું છું, એ મારું સદાવ્રત અખંડ રહે એવું મને વરદાન આપો. ત્યારે ફરી પાછા ભગવાન બોલ્યા કે સુણી બોલ્યા ત્યારે શ્રી હરિ, નાશવંત માગ્યું તમે ફરી, માગો એવું જે નાશ ન થાય, રહે અક્ષય કાળ સદાય. તો ફરી પાછું ભગવાને કીધું, આ ફરી પાછું તમે માયાની વસ્તુને માગી, પરંતુ જે સદા રહે એવું કંઈક માગો. ત્યારે માગ્યો બાઈએ શ્રી પ્રભુ પાસ, અંતે અક્ષરધામમાં વાસ. વરદાન પછી એ જ આપ્યું, કષ્ટ જન્મ મરણ તણું કાપ્યું. એટલે જે લખુબાઈ હતી એણે એમ કહ્યું કે હે મહારાજ, તમારા ચરણનો મને કાયમ સંબંધ રહે, તમારા ચરણમાં મારો નિવાસ થાય એવું કંઈક મને આપો. એટલે મહારાજે એને અક્ષરધામની અંદર પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા અને એની જે ગતિ હતી એ અક્ષરધામ તરફ કરાવી અને એને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરાવે એવી જ્ઞાનની દિશા મહારાજે પકડાવી. લખુને સત્સંગમાં લેવા, જુઓ કૃષ્ણ કૃપાળુ છે કેવા, પણ માને નહીં લખુબાઈ, સમાધિ તણા ગર્વે ભરાઈ. એ જે લખુચારણ હતી એને સાચું જ્ઞાન આપવા માટે ભગવાને કેવી યુક્તિ કરી, કારણ કે એ સમાધિના ગર્વમાં ભરાઈ ગયેલી હતી. કહે શિષ્ય થવાથી લજાવું, રામાનંદની શિષ્ય ન થાવું. રામાનંદ રહ્યા સાક્ષાત, તેણે માની ન ત્યાં સુધી વાત. રામાનંદ સ્વામી પોતે સાક્ષાત હતા તો પણ ત્યાં સુધી એણે વાત ના માની. પણ શ્રીહરિને અનુસરી, અંતે અક્ષરધામ વિચરી. જ્યારે જીવમાં મમત ભરાય, સત્ય વાત ન ત્યારે મનાય. એટલે એમ કે ભગવાન સ્વામિનારાયણે જ્યારે એમના મુખ થકી શાસ્ત્રોની વાત સમજાવી ત્યારે એ પુરુષોત્તમ નારાયણની વાણી અને કરુણાના પ્રભાવથી એ પ્રભાવિત થઈ અને અંતે અક્ષરધામ વિચરી. અંતે એની અક્ષરધામ તરફ ગતિ થઈ. એટલે એમ કે છે જ્યારે જીવમાં મમત ભરાય, સત્ય વાત ન ત્યારે મનાય. માટે જે મમત્વ જે છે એ તમને સત્ય માર્ગમાં રોકનારું છે. તો આ રીતે ભગવાન શ્રી હરિએ કરુણાનો વ્યાપ કર્યો હતો અને આ લખુબાઈને ત્યાં 3 મહિના રહીને એ લખુબાઈના જીવની ઉર્ધ્વગતિ કરાવી. આ એમની મોટામાં મોટી કરુણા હતી. કરુણા રસને રે પ્રગટ કર્યો કાનજી, કરવા અનેક જનનો ઉદ્ધાર. અનેક જીવનો આવી રીતે શ્રીજી મહારાજે ઉદ્ધાર કર્યો, જેના 2 ઉદાહરણ આપ્યા. પેલા બાવાજીને રામચંદ્રના સ્વરૂપે દર્શન આપીને ઉદ્ધાર કર્યો. આ લખુબાઈને અદ્વૈત મતની ગાંઠ અંદર બંધાઈ ગયેલી હતી, એમાંથી છોડાવીને એને વિશિષ્ટ અદ્વૈત મતમાં જોડીને સાકાર સ્વરૂપની ઉપાસના બતાવીને મહારાજે એનું કલ્યાણ કર્યું. આનાથી મોટું કરુણાનું સાધન કોઈ નથી. મુક્તાનંદના વાલે રે મહાસુખ આપ્યું, હરિ નિત નવલા નેહ વિહાર રે. અહીંયા મહાસુખ એટલે શું? તો કે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું જે સુખ મળે એ મહાસુખ છે. અક્ષરાદિક મુક્તો જેનું ધ્યાન કરે છે, ભવ બ્રહ્માદિક દેવ જેમનું ભજન કરે છે, એવા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું જે સુખ એ આપણને જ્યારે પ્રાપ્ત થાય તો એ મહાસુખ છે.
બાકીના બધા જે સુખ છે ખરા, પરંતુ આ મહાસુખ છે. તમે મૂર્તિ સિવાયના સત્સંગની અંદર આપણે પ્રદક્ષિણા કરીએ, કીર્તન કરીએ, માળા કરીએ, આ બધા જે છે એ સુખ છે. પરંતુ જ્યારે એ સુખમાંથી આપણે એ ભજન કરતાં કરતાં, એ ક્રિયા કરતાં કરતાં જ્યારે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં આપણો જીવ જોડાય ત્યારે એ મહાસુખ છે એમ સમજવાનું. એટલે મુક્તાનંદના વાલે રે મહાસુખ આપ્યું. કેમ કે બધી જે ક્રિયાઓ જે છે એ ગતિ કરીને જાય ક્યાં? તમે તપ કરો, ક્રિયા કરો, વ્રત કરો, દાન કરો, માનસી કરો, ગમે તે ક્રિયા કરો, પરંતુ એ ક્રિયાનું અંતિમ ગંતવ્ય સ્થાન કોણ છે? તો કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે. એ જો પ્રગટ ના થઈ હોય તો આ કોઈ પણ જીવનું કલ્યાણ ના થાય, આ કોઈ પણ જીવને મહાસુખની પ્રાપ્તિ ના થાય. એ સુખ ભગવાન સ્વામિનારાયણે મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને આપ્યું, તો મહાસુખ આપ્યું. હરિનિત નવલા નેહ વિહાર રે. ભગવાન સ્વામિનારાયણ નિત એટલે રોજ જે, નવલા એટલે જુદા જુદા, નેહ એટલે પ્રેમ, વિહાર એટલે વિચરણ. એટલે સ્વામિનારાયણ ભગવાન રોજ જે કંઈક ને કંઈક નવું ને નવું કરતા, નવીન નવીન કરતા, જેનાથી એ નવીન આચરણ કરે તો એનાથી ભક્તને નવીન શ્રદ્ધા ઉત્પન્ન થાય. તો ભગવાન સ્વામિનારાયણ એ તો ત્યાગનો માર્ગ એમને પ્રિય હતો. સદા શ્વેતાંબર શ્રીજી ધારતા, એ કાયમ એમને શ્વેત વસ્ત્ર પ્રિય હતા. પરંતુ ભક્તને પોતાના સ્વરૂપમાં હેત થાય એટલા માટે જુદા જુદા વસ્ત્રો, જુદા જુદા અલંકારને ધારણ કરતા, જુદી જુદી પાઘ ધારણ કરતા. એ કેટલી જાતની પાઘને ધારણ કરતા એ પણ નિષ્કુળાનંદ સ્વામીએ લખેલી છે. ગોહિલવાળી, ઝાલાવાળી, કાઠિયાવાડી, કચ્છી, આમ અનેક પ્રકારની પાઘ એ મહારાજ ધારણ કરતા. ક્યારેક ફૂલના વાગા ધારણ કરતા અને ક્યારેક જુદા જુદા ઉત્સવો કરે, સમૈયા કરે, ઘોડા ખેલવે, સભા કરે, રાત્રે સભા કરે, જ્યાં ફાણસ, દીવો, હાંડી, મશાલ એ સળગતી હોય અને એવા પ્રકાશની અંદર મહારાજ બેઠા હોય અને મુક્તો એમની સામે એક દ્રષ્ટિથી એમના કૃપાવચનને સાંભળતા હોય. આવી પણ સભાઓ કરતા. એ સભાનું પણ દ્રશ્ય કોઈ જીવના હૃદયમાં સ્થિર થઈ જાય તો એ જીવ પરમ સુખને પામી જાય. તો એમણે કેટલાય યજ્ઞો કરાવ્યા, એની અંદર જુદા જુદા આચરણ કર્યા, અન્નકૂટોત્સવ કરાવે, રાસ લીલા કરે, રંગ લીલા કરે. તો આ બધી જે ક્રિયાઓ હતી એની પાછળનું રહસ્ય એકને એક માત્ર એમના સ્વરૂપમાં જીવને જોડવાનું હતું. એટલે કહે છે કે મુક્તાનંદના વાલે રે મહાસુખ આપ્યું, હરિનિત નવલા નેહ વિહાર રે. એટલે રોજે રોજે મહારાજ કંઈક ને કંઈક નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી. તો નિત્ય નિત્ય કંઈક નવું ને નવું કરતા. એની અંદર એક નેહ શબ્દ જે વાપર્યો, એની અંદર એક સ્નેહ હતો ભગવાનનો અને એનાથી સ્નેહથી એ ક્રિયા કરતા. એ કંઈ ડ્રાય ક્રિયાઓ નથી, એ શુષ્ક ક્રિયાઓ ન હતી, પરંતુ સ્વામિનારાયણ ભગવાન જે લીલા કરે, જે ચરિત્ર કરે એના સેન્ટરમાં સ્નેહ હતો. એમને ભક્તો પ્રત્યે જે સ્નેહ હતો એના કારણે એ વિવિધ પ્રકારના લીલા ચરિત્રો કરતા. તો આ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ. એ આ અવસરે દયાળુ બહુ દયા કરી, મહારાજે બહુ દયા કરી આપણા ઉપર અને આપણને એમની મૂર્તિનું મહાસુખ આપ્યું છે. તો આ એમની દયા અને એમની કરુણાને ધ્યાનમાં લઈને એમની મૂર્તિનું સુખ વધારે ને વધારે આપણે પ્રાપ્ત કરી શકીએ એનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. એ આ પદનું મુખ્ય હાર્દ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.